જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે આપણે થોડા ખુલાસાઓ કરવાના છીએ અને શું હકીકત સામે આવી છે તેના પર ચર્ચા કરવાના છીએ. તો નવનીતભાઈ જે બગદાણાના સરપંચ હતા તેના પર હુમલો થયો હતો એ બધા તમને લોકોને ખ્યાલ હશે, પણ સોશિયલ મીડિયાના મારફતે કંઈક અલગ જ વાત આવી રહી છે, જાણવા મળી રહી છે. તો સૌથી પહેલા આપણે નવનીતભાઈનું નિવેદન સાંભળીએ. આપણા ખોળી સમાજ, ઠાકોર સમાજ, જે દરેક આપણો એક સમાજ થઈને આવ્યો છે મારી ખબર અંતર પૂછવા, એ બદલ હું આપણા સમાજનો આભાર માનું છું. હર હંમેશા આપણો સમાજ એક રહે એવી આશા રાખું છું. આપણને દરેક તમે સાંભળ્યું છે અને હજુ હકીકતમાં શું રિયાલિટી છે તેની આગળ ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને એકદમ સાચી માહિતી સાથે તમને જાણકારી મળતી રહે કે હકીકત શું છે અને શું સાચી વાત છે. તેના આધારિત આપણે ગમે ત્યારે તમને હું જાણકારી આપતો હોઈશ છે. અને સૌથી મોટી વાત એ છે કે ભાઈ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓ ફેલાઈ રહી છે. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો પ્લીઝ કૃપા કરીને અફવાથી દૂર રહેવું અને તમારે સાચી જાણકારી જાણવી હોય તો પ્લીઝ મારી ચેનલમાં તમે જોડાઈ શકો છો, એટલે કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, જેનાથી સાચી અને સચોટ માહિતી તમને મળતી રહે. અને મારું એક જ કામ છે કે ભાઈ શું હકીકત છે, શું રિયાલિટી છે, અને બધું કલેક્શન કરીને બધી ઇન્ફોર્મેશન મેળવીને એક વિડીયો હું બનાવતો હોય છે. તેમાં A to Z ઇન્ફોર્મેશન આવી જતી હોય છે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે ખોટી અફવાઓ સૌથી વધારે ફેલાઈ રહી છે કે ભાઈ બગદાણામાં હુમલાનામાં શું કહેવાય, બગદાણામાં જે હુમલો થયો હતો તેનામાં આવું થયું છે, આવા ખુલાસા થયા છે, જયરાજભાઈ આહિરે જ હુમલો કર્યો છે, માયાભાઈ આહિરનો આમાં હાથ છે, વગેરે વગેરે. અને કોળી સમાજે શું કહેવાય આહિર સમાજ સાથે લડવાની તૈયારી કરી નાખી છે અને આમ ને તેમને વગેરે વગેરે ઘણું બધું તમને જાણવા મળતું હોય છે. તો ગાઈઝ અત્યાર સુધીમાં એકેય ઘટના એવી બની નથી. પેલું કહેવાય કે મોરે કોઈ હજુ આવ્યા નથી. હજુ કોળી ભાઈઓ જે છે એ લીગલી લડાઈ લડી રહ્યા છે સરકારના માધ્યમથી. તે સ્ટેપ બાય સ્ટેપ જે તેમની કાર્યવાહી થાય છે તે કરી રહ્યા છે. અને આહિર સમાજ પણ કોઈ એવું સામે નથી પડ્યું કે ભાઈ લડવા માટે તૈયાર છીએ અને આમને તેમને એવા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અત્યારે હાલ તમે YouTube ઓપન કરો, Facebook ઓપન કરો કે Instagram ઓપન કરો, તમને આ એક જ વસ્તુ જોવા મળશે. તેમાં 100% અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તો સોશિયલ મીડિયા જેટલા ચલાવે છે તેમને મને ખાસ નમ્ર વિનંતી કે ભાઈ તમે આવી અફવાઓ ન ફેલાવો અને સમાજવાદ જે પેદા ન કરો, એટલે કે ભાઈ સમાજને લડાવવાની કોશિશ ન કરો. મીડિયા વાળાનું તો કામ જ એવું હોય છે. પણ ખાસ આ નોટિસ કરી કે ભાઈ કોઈની શું કહેવાય લડાઈ નો લડે એવું કોઈ જાહેર કરવું નહીં. અને જે રિયાલિટી છે એ તમે જાહેર કરો, જે હકીકત છે એ લોકોને જણાવો. તો ખાસ કરીને લોકોને આ વાત એટલા માટે હું કરવાનો છું કે ભાઈ હજુ કોઈ એવો કિસ્સો બન્યો નથી. અને નવનીતભાઈએ ખાલી હોસ્પિટલની બહાર આવ્યા બાદ તે તેમના સમાજનો આભાર માને છે અને આભાર વ્યક્ત કર્યો છે. અમુક લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ શું કહેવાય નવનીતભાઈએ એવું જાહેર કરી દીધું છે કે ભાઈ માયાભાઈ આહિરનો આમાં હાથ છે, પછી જયરાજ આહિરનો જ આમાં હાથ છે. તો એવું કોઈ હજી ડિસાઈડ કર્યું નથી કે કોઈ હજુ તેવું જાહેર નથી કર્યું કે કોઈ ખુલાસાઓ નથી કર્યા. હજુ સરકાર તપાસ હાથ ધરી રહી છે અને જ્યાં ઘટના ઘટી હતી ત્યાં શું કહેવાય ટીમ એક ત્યાં છોડવામાં આવી હતી, એટલે ટીમ તેમની રેસ્ક્યુ કરી રહી છે અને બધું કાર્યવાહી હાથ ધરી છે. શું હકીકત છે બધા લોકોના DNA ટેસ્ટ કરવામાં આવશે, ત્યાંથી અમુક વસ્તુઓ જે હતી જે સબૂત મળ્યા છે તે તેમને હાથ ધર્યા છે અને પછી હજુ તેનો નિર્ણય એટલે કે તેની જે હકીકત છે ક્યારે સામે આવશે હજુ તેનો સમય લાગશે. તેની શું કહેવાય જે રિયાલિટી છે તે સામે આવી જશે અને જે આરોપીઓ છે તે શું કહેવાય તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું જાહેર કરવામાં આવેલું છે સરકાર દ્વારા. આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ સમાજનો વિરોધ નથી કરતા કે નથી કોઈ વ્યક્તિનો વિરોધ કરતા કે કોળી સમાજનો વિરોધ નથી કરતા કે આહિર સમાજનો વિરોધ નથી કરતા. ખાલી જાણકારી માટેનો વિડીયો છે. અને જે અફવાઓ ફેલાવી રહ્યા છે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી તે અફવાઓ દૂર કરી રહ્યો છું. જે ખોટી વસ્તુ સોશિયલ મીડિયામાં ચાલતી હોય તેનો ખુલાસો હું કરું છું. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એટલે જ કહું છું કે સાચી માહિતી ને સાચી ઇન્ફોર્મેશન તમારે જો જોવી હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. અને હજુ આગળ શું થશે તેની પણ A to Z ઇન્ફોર્મેશન તમારી સમક્ષ હું લાવતો રહીશ. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.